નમસ્કાર બાળકો, આજે આપણે જોવાના છીએ ધોરણ 1 વિષય છે હિન્દી દ્વિતીય સત્રનું જે અસાઇનમેન્ટ છે એમાં અસાઇનમેન્ટના પ્રશ્નોના જવાબ આપણે જોઈશું। તો અસાઇનમેન્ટમાં 1 થી અને 5 પ્રશ્નો આપ્યા છે, તો આપણે પ્રશ્ન 1ના ઉત્તરોથી એની શરૂઆત કરીશું। સૌથી પહેલો પ્રશ્ન છે એક ચિત્ર જુઓ, તેની નીચે લખેલા શબ્દો વાંચો અને તેમાં બાકી રહેલા અક્ષર લખો। તો અહીંયા આપણે શું કરવાનું છે કે ચિત્ર જોવાના છે અને એ જે ચિત્રો છે એના નામો નીચે આપ્યા છે એ વાંચવાના છે અને પછી એની નીચે અડધો શબ્દ આપ્યો છે તેમાં એક અક્ષર બાકી રહેલો છે, તો એ અક્ષર આપણે ત્યાં લખવાનો છે। તો સૌથી પહેલું ચિત્ર છે લટ્ટુ અને એનું નામ નીચે આપ્યું છે અને નીચેની લાઈનમાં અધૂરું છે, તો ત્યાં આપણે એ બાકી રહેલો અક્ષર જે છે એ લખીશું। તો સૌથી પહેલું છે લટ્ટુ, તો એમાં લ શબ્દ બાકી છે, તો એ આપણે લખી નાખીએ। આગળ છે ક્ષત્રિય, તો એમાં ક્ષ અક્ષર બાકી છે, તો એ આપણે લખી નાખીશું। આગળ છે હથેલી, તો એમાં શું લખાશે? હ। આગળનું છે લડકા, તો એમાં આપણે લ લખી નાખ્યો। પછી છે વચન, તો વ। આગળનું છે શરબત, એમાં સ અક્ષર બાકી છે એ લખી નાખીએ। આગળ છે ભવાની, તો ભ અક્ષર લખી નાખીએ, તો ભવાની શબ્દ થઈ ગયો। પછી છે ષટકોણનું ચિત્ર, તો આમાં સ બાકી છે, તો આપણે સ લખીને પૂરું કરી નાખ્યું। હવે આગળ જોઈએ કે સર્કસ છે, તો અહીંયા સ અક્ષર લખી નાખ્યું। આગળના ચિત્રમાં છે ફકીર, તો ફકીરનો અહીંયા ફ બાકી છે, તો એ ફ શબ્દ લખી નાખ્યો। પછી છે બસ, તો બ શબ્દ લખ્યો। હવે મટર છે, તો મટરમાં મ અક્ષર બાકી છે, તો મ અહીંયા લખી નાખીશું। આગળ છે રથ, તો અહીંયા શું આવશે? ર આવશે। આગળનું છે યજ્ઞ, તો યજ્ઞમાં ય અહીંયા લખશું। પછી આવે છે મછલી, તો અહીંયા મ અક્ષર આવશે। હવે છે બર્તન, તો બર્તનમાં બ અક્ષર છે એ લખશું। આગળ છે નગાડા, તો ન આવશે। પતંગમાં પ આવશે। હવે શબ્દ આપણે પૂરા કર્યા। હવે પ્રશ્ન 1નો બ વિભાગ છે, એમાં આપણે શું કરવાનું છે કે મૂળાક્ષરોનો મહાવરો કરીને લખો। તો આ આપણે મૂળાક્ષરો જે આપ્યા છે એ જોવાના છે, એને ઘૂંટવાના પણ છે અને એના પછી જે અહીંયા ખાલી જગ્યા આપી છે એમાં એ મૂળાક્ષર આપણે લખવાનો છે। તો સૌથી પહેલું છે પ, તો અહીંયા પ 5 વખત આપ્યો છે, એને આપણે જોવાનું છે, લખવાનું છે અને પછી આ ખાલી જગ્યામાં એ પને લખી દઈશું। આગળ છે સ, તો અહીંયા શું આવશે? તો એ સ શબ્દ અક્ષર લખી દઈશું। ત્રીજું છે વ, અને અહીંયા આપણે જે ખાલી જગ્યા છે એમાં વ લખી નાખીશું। આગળ છે મ, તો એમાં મ આવશે। પછી છે 5મું ત્ર, અહીંયા ત્ર લખી નાખીશું। છઠ્ઠું છે જ્ઞ, તો એમાં જ્ઞ આવશે। 7મું છે ભ, તો અહીંયા ભ લખી નાખીશું। 8મું છે બ, અહીંયા બ આવશે। 9મું છે ષટકોણનો શ, તો અહીંયા શ લખશું। પછી આવે છે લ, જે આપણે આગળ લટ્ટુ શબ્દ લખ્યો એમાં જે પહેલો અક્ષર આવે છે એ લ। પછી આવશે હ। 12મું છે ફ, તો અહીંયા ફ આપણે લખી નાખીશું। પછી આવે છે ય, તો અહીંયા ય લખી નાખીશું।
પછી આવે છે પ્રશ્ન 2 અ. એમાં સૂચના છે કે સૂચના પ્રમાણે કરો. નીચે જે પ્રશ્નો આપ્યા છે એની સૂચનાઓ પણ આપી છે, તો આપણે એવી રીતે આ પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પહેલું છે કે બ ની નીચે લીટી કરો. એક ઉદાહરણ આપ્યું છે બકરી શબ્દ છે, તો આપણે શું કરવાનું છે કે જ્યાં જ્યાં પણ બ આવે છે તો એ જગ્યાએ આપણે શું કરવાનું છે, નીચે લીટી કરવાની છે. તો પહેલાં બતક શબ્દ છે, તો એમાં બ છે ત્યાં લીટી કરી નાખીએ. બીજું છે એમાં પણ આપણે લીટી કરી. ત્રીજામાં પણ બ છે અને ચોથામાં પણ છે, તો બધી જગ્યાએ આપણે એની નીચે લીટી કરી નાખવાની છે. હવે બીજું છે કે ફ ની નીચે લીટી કરો. તો અહીંયા પણ 1 થી 4 શબ્દો આવ્યા છે, તો ત્યાં દરેક જગ્યાએ ફ અક્ષર આવ્યો છે, તો આપણે ત્યાં દરેક જગ્યાએ શું કરવાનું છે કે લીટી કરી નાખવાની છે. આગળ છે ત્રીજું મ ની નીચે લીટી કરો. તો અહીંયા દરેક શબ્દોમાં જ્યાં મ અક્ષર છે ત્યાં આપણે લીટી કરી નાખીશું. આગળ છે કે ક્ષ ની નીચે લીટી કરો. તો ચારેય શબ્દોમાં ક્ષ અક્ષર જ્યાં પણ છે ત્યાં આપણે બધે એને લીટી કરી નાખવાની છે. અહીંયા પાંચમામાં ભ ની નીચે લીટી કરવાની છે, તો એ પણ આપણે ભ ની નીચે કરી નાખીશું. ય ની નીચે કરવાની છે, તો અહીંયા ય આવે છે દરેક શબ્દોમાં, તો ત્યાં યમાં પણ કરી નાખીશું. પછી આવે છે ર. તો ર ની નીચે પણ આપણે દરેક શબ્દમાં ર અક્ષરમાં લીટી કરી નાખીશું. હવે આવે છે 8 નંબર. તો અહીંયા આપણે ન ની નીચે લીટી કરવાની છે, તો દરેક શબ્દમાં ન છે ત્યાં આપણે લીટી કરી નાખીશું. પ ની નીચે કરીશું. ત્યાર પછી જ્ઞ ની નીચે પણ લીટી કરવાની છે, તો એ પણ આપણે કરી નાખીશું. લ ની નીચે કરવાની છે અહીંયા, તો લ ની નીચે પણ લીટી કરી નાખી. હવે આવે છે 12 નંબર ત્ર. તો અહીંયા 3 ની નીચે પણ લીટી કરી નાખીશું. પછી આવે છે પ્રશ્ન 2 નો બ વિભાગ. તો એમાં શું કરવાનું છે કે મૂળાક્ષરની આગળનો અને પાછળનો મૂળાક્ષર લખો. કે અહીંયા એક મૂળાક્ષર આપ્યો છે અને બંને બાજુ ખાલી જગ્યા રાખી છે, તો એને આગળનો અને પાછળનો એટલે કે આપણે અહીંયા મૂળાક્ષર લખવાનો છે. તો સૌથી પહેલાં શું છે, ક્ષ શબ્દ છે, તો એની પહેલાં શું આવે છે અને એની પાછળ શું આવશે એ લખીએ. તો સૌથી પહેલાં આવે છે હ, પછી આવે છે ક્ષ અને જ્ઞ. તો આમ આગળ અને પાછળનું આપણે લખી નાખ્યું. હવે આવે છે 2 નંબર. તો એમાં ન અને ફ આવશે. ત્રીજામાં આવશે ક્ષ અને ત્ર. ચોથામાં આવશે ય લ. પાંચમામાં આવશે વ અને શ. છઠ્ઠામાં આવશે શ અને સ થઈ ગયો. સાતમામાં આવશે સ અને ક્ષ. આઠમામાં આવશે પહેલાં ફ આવશે, પછી વચ્ચેનું બ આપ્યો જ છે, તો એમાં પાછળમાં ભ આવશે બ પછી, એ પણ થઈ ગયું. 9 છે, તો એમાં પ અને બ આવશે, વચ્ચેનો શબ્દ આપ્યો જ છે. 10માં આવશે બ અને મ, કેમ કે વચ્ચેના અક્ષરો આપ્યા જ છે, તો આપણે આજુબાજુના જ લખવાના છે. 11માં આવશે ભ અને ય. 12માં આવશે મ અને ર, વચ્ચેનો શબ્દ અક્ષર આપ્યો છે. તો આ રીતે આપણે એમના ઉત્તરો જોયા. તમારે એ જોઈને લખવાના છે અને આગળના જે પ્રશ્નો બાકી છે તો એના જવાબો માટે તમે આગળનો વિડીયો આવે ત્યાં સુધી આ વિડીયોની રાહ જુઓ અને વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.